નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે પ્રશ્ન પેપર એનએમએસ નું પ્રશ્ન પેપર નંબર 2. હવે સોલ્યુશન આપણે કરીએ કે એનએમએસ નું પહેલો પ્રશ્ન કરું. પહેલા પ્રશ્ન પેપરમાંથી હું કહું 15, 20, 25% સમજાણું એટલે બહુ થઈ ગયું. હજી આપણે વિદ્યાર્થી મિત્રો એક નહીં પરંતુ 25 પ્રશ્નો પેપર સોલ્યુશન કરવાના છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો હાલો, પહેલો જ પ્રશ્ન પર છે. ઉપરની સૂચના ખાસ વાંચવાની. સૂચના એમ છે, નીચે આપેલા 1 થી 6 પ્રશ્નોના દરેક 4 આકૃતિઓ આપેલી છે અને એક આકૃતિ બાકીની 3 આકૃતિથી જુદી પડે છે. હાઉ ઇઝી છે. હરખાઈન સોલ્યુશનમાં ધ્યાન દેજો. હવે આપણે જોઈએ એના વિશે. હાલો, 4 માંથી કઈ આકૃતિ અલગ પડે છે? હરખાઈન નિરીક્ષણ કરો. હાલો જોવો વિદ્યાર્થી મિત્રો, બરોબર જો કઈ અલગ પડે છે. જો 4 આકૃતિ સાહેબ ઉપરથી હરખાઈન સીઆઈડી કરવાની. दया कुछ तो गड़बड़ है मेरे भाई. चलो देखो क्या गलत है. कोई आकृति अलग પડે છે સાહેબ. બધાની ઉપર આવું છે સાહેબ. આમાંય છે સાહેબ. આ બધાની ઉપર સમાન જ છે. હવે તીર જુઓ સાહેબ. આને આવું છે સાહેબ. આને અલગ છે, આને એવું છે. જો આ ત્રણે તીરને જુઓ સમાન છે, પરંતુ ઓપ્શન નંબર બી, તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. આકૃતિમાં તો ફૂલ ફોકસ. और कानी ध्यान देवानू. साला कुछ तो गड़बड़ है मेरे भाई. क्या गड़बड़ है? ढूंढ लो. तो कोई ढूंढ लिया सर. અને આકૃતિ હાઉ ઇઝી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એમાં જરાય ઉતાવળ કરવાની થતી નથી. હવે આગળનું આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો સાહેબ, આમાંથી કયું અલગ પડે કયો? તો કે સાહેબ તીર પછી જુઓ. તીર પછી એક મૂકીને ઘૂંટેલું છે સાહેબ. તીર પછી એક મૂકીને કલર કરેલું છે સાહેબ. તીર છે એના પછી એક મૂકીને તરત જ ઘૂંટેલું કલર કરેલું આવી જાય વ્હાઈટ. પણ અહીંયા તીર પછી એક અને 2 મૂકીને આવે છે. એટલે સાહેબ ઓપ્શન નંબર બી. કયો ઓપ્શન? 2 અલગ પડે છે. હરખાઈન વિદ્યાર્થી મિત્રો જો કયો ઓપ્શન અલગ પડે? તો કે સાહેબ ઓપ્શન નંબર બી અલગ પડે છે. હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. હાલો. અરે વાહ, મસ્ત જોકર છે મેરે ભાઈ. બઢિયા. આમાંથી કયું અલગ પડે છે તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હાલો, પહેલું આ બંને સમાન લાગે છે મને. આ સમાન છે, પણ વિદ્યાર્થી મિત્રો હરખાઈ નિરીક્ષણ કરજો તો આંખ જોવાની ચોરસ છે. કેવી આંખ છે? ચોરસ. આ બધાની આંખો ગોળ છે. આની એકની જ આંખ ચોરસ છે, બાકી બધું સ્માઈલ, બધું સમાન છે. એટલે ઓપ્શન નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? સી. ઓપ્શન નંબર સી. હાલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હાલો, હવેનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કયું અલગ પડે છે? સાહેબ એક ત્રિકોણ ખાલી તો બીજું ઘૂંટેલું. ઓકે બરોબર. એક ત્રિકોણ ખાલી તો બીજું ઘૂંટેલું. બરોબર. એક ત્રિકોણ ખાલી છે અને બીજું ઘૂંટેલું કલર કરેલું છે. સામે હતા, પણ અહીંયા તો બાજુમાં છે. એકબીજાને સામે નથી. એટલે ઓપ્શન નંબર સી અલગ પડે છે. આવી આકૃતિ સાવ ઇઝી છે. આનો માર્ક નહીં જવા દેવાનો વિદ્યાર્થી મિત્રો. તમને ખબર જ છે કે આનો મને માર્ક રોકડિયો મળે એવો છે. એમાં ભૂલે ચૂકે ભૂલ નથી કરવાની. તમારે યુદ્ધ કરવા માટે બીજા વિદ્યાર્થીઓથી આગળ માર્કિંગમાં થોડાક સારા માર્ક લાવવા માટે એ શીખવાનું છે જે બીજાને નથી આવડતું. બીજાને આવડે છે એ તો તમને આવડવું જ પડે. સમજો છો ને મારી વાતને? એમનાથી કંઈક અલગ કરવું હોય તો આપણે કંઈક અલગ પાકું અલગ તૈયારી કરવી પડશે. સાહેબ હરખાઈ મેં મારી બાજ નજરામાં ફેરવીને જોઈ લીધી. તો કે સાહેબ એક ત્રિકોણ ઘૂંટેલું છે તો બીજું ખાલી છે. એ પણ આમ ક્રોસમાં છે સર. બંને ત્રિકોણ બધે ક્રોસમાં છે, પરંતુ અહીંયા સાહેબ ક્રોસમાં નથી, બાજુમાં છે. એટલે ઓપ્શન નંબર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, ઓપ્શન નંબર સી. હવે આગળનો પ્રશ્ન જોઈ. ઓહ સરજી દેખો, હાલો ढूंढो इसमें क्या गलती है.
સરખાઈને જુઓ તો હાલો વિદ્યાર્થી મિત્રો, વિચારી લીધો છે જવાબ? નો વિચાર્યો? જો અહીંયાથી જો આમ આટો ફરે ચકોડી, સાહેબ આમ ચકોડી ફરે. યાદ રાખજો મારી ચકડી જો ચકડી ચકડી આ ચકડી, પણ સાહેબ આ એક ચકડી ઉલટી ફરે છે. વિચાર કરજો, આ એક ચકડી હું આંચોરથી ફેરવું છું, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે છે. આ બધી ચકડી ઘડિયાળની દિશામાં ફરે છે. તો ઓપ્શન નંબર સાહેબ સી અલગ પડે છે. આવી આકૃતિ જોઈ લેવાનું, ફેરવવાનું, કઈ સાઈડ ફરે છે ને કઈ સાઈડ નથી ફરતું. ફરી વાર જોજો, ખાસ ફૂલ ફોકસ. તો કે સાહેબ આ બધી ઘડિયાળની વિરુદ્ધ દિશા, ઘડિયાળની દિશામાં, આ એક ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. એટલે ઓપ્શન નંબર તમારો સી બિલકુલ સહી જવાબ. ઓકે, હવે ત્યાર પછી જોઈએ કયું અલગ પડે છે. અરે રે રે, આ તો પિઝાનો ટુકડો હોય એવું લાગે છે. પિઝા વિદ્યાર્થી મિત્રો ઓછા ખાજો, બહુ નો કહેવાય, પરબ છે ખાઈ લેવાય, તહેવાર છે તો જમી લેવાય. પણ સાહેબ અહીંયા પિઝાનો ટુકડો કંઈક અલગ દેખાય છે. હાલો સાહેબ, આ બધામાં પિઝાના ટુકડા સમાન છે. આમાં જો અહીંયા એમ જોડેલું નથી હો સાહેબ. આવી બુદ્ધિ, આવી નજર તો હવે અમારી આવી ગઈ છે. જોશો જનૂન, બજરંગબલી की एक बात बोलूं मैं, हनुमानजी महाराज जયારે નાના બાળક હતા ને ત્યારે આખો સૂર્ય ગળી ગયા ફળ સમજીને. દેવતાએ શ્રાપ દીધો, હવે આમ નામ 3-4 દી મોઢું આમ રાખશે તો પૃથ્વી સૃષ્ટિનો નાશ થવાની શરૂઆત થઈ જશે. બધાએ એમને શ્રાપ દીધો કે હનુમાનજી તારી તાકાત જ્યાં સુધી તને કોઈ યાદ નહીં અપાવે ને ત્યાં સુધી તું તારી તાકાતને તું ઓળખી નહીં શક. હવે તમને ખબર હોય તો જ્યારે લક્ષ્મણને હવે હનુમાનજી મહારાજ લંકાને પહેલે પાર જવાના તૈયારી કરે છે કે જામવન કે છે, હે બજરંગબલી, હે હનુમંત, પવન પુત્ર સુત હનુમાન. ઓકે, હવે પવન પુત્ર મારુતિ નંદન હનુમાન, તારામાં કેટલી તાકાત છે તો વિશાળ બ્રહ્માંડને પોતાની ભુજાઓથી ધ્રુજાવી દે, એટલી તાકાત વાળો છો તું. એમ તમને પણ જ્યાં સુધી તમારી અંદરની તાકાત નહીં ખબર હોય, તમારે અંદરનો એક જુસ્સો જનૂન નહીં જાગે ત્યાં સુધી આ તૈયારી તમારાથી નહીં થઈ શકે. તૈયારી જગાડો, ગમે એમ કરીને વધારે ફોકસ અપાવો. તો કે સાહેબ આ પિઝાનો ટુકડો અડધો છે, આવી મારી બાજ નજરથી હું કહી દઉં છું. હાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ ઓપ્શન એ બિલકુલ સહી જવાબ. હવેનો પ્રશ્ન, અરે વાહ, એક આકૃતિ અલગ પડતો. સાંભળજે ભાઈ, સાંભળ. જો એક તો આકૃતિમાં એક માર્ક નો જવાબ પડે, અને બીજું છે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં માર્ક નથી જવા દેવાનો, અને બીજું છે આવા પ્રશ્ન બહુ વારંવાર પૂછાય છે. આવા પ્રશ્નમાં એકય માર્ક ગુમાવવાનો નથી. થઈ જાય તૈયાર. शत्रु सैन में हाकार मचवा दे, रण में गम सा बैठा तो ऐसा रचवा दे. ओके, હવે આગળનો પ્રશ્ન તો કેસી કેસી સાહેબ કે માટે 5 છે, સી માટે 2, તો 5 કેસી કેસી નો કોડ જોવાનો તો કે માટેના 5, સી માટેના 2, 52 ઓપ્શન નંબર સી. હાવ હેલું છે. આવા પ્રશ્નોનો માર્ક નો જવા દેતો તું. તૈયારી બમણી તગડી વધી કરી નાખ, પણ આવા પ્રશ્નોનો માર્ક ગુમાવવાનો થતો નથી. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે સી વત્તા અચ. સાહેબ કે નો કોડ બોલો 5. કે નો કોડ કેટલો છે વિદ્યાર્થી મિત્રો? કે નો કોડ છે 5. સી નો કોડ જો સી નો કોડ છે સાહેબ 2. 5 2 વત્તા પ્લસ અચ. અ કેટલા? 3 ને ચ કેટલા? 0. 3 ને 0 એટલે વિદ્યાર્થી મિત્રો 2 ને 8 કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 82. તો ઓપ્શન નંબર સી. હાવ વહેલા પ્રશ્ન અંદર જોઈને સરવાળા બાદબાકી કરવાના છે. તૈયારી બમણી કર, વધારી દે મહેનત. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછી આપણે જોઈએ તો હાલો 82 બિલકુલ સહી જવાબ.
અકચ માઇનસ CPK અકચ અ માટેના છે વિદ્યાર્થી મિત્રો, અ માટેના કેટલા છે સાહેબ? અ માટેના જોઈ લો 3, ક માટેનો વિદ્યાર્થી મિત્રો 1 અને ચ માટેનો 0. 310 માંથી માઇનસ આપ્યું છે માઇનસ. CPK સી માટેના 2, પી માટેના 4, કે માટેના 5. કરો બાદબાકી સાહેબ, બાદબાકી કરશો તો અહીંયા લીધો 10 કો 0 10, 10 માંથી 5 જાય 5, 2 10, 10 માંથી 4 જાય 6 0. 65 જવાબ આવવો પડે વિદ્યાર્થી મિત્રો. 65 જવાબ ઓપ્શન નંબર સી છે ને બિલકુલ ઈઝી. હાલો એ ભાઈ જાગ એ જાડિયા જાગ, હાલે જાગ તો રે, નકરું ખાવામાં ધ્યાન દસ યાર. હાલો હવે આગળ જોઈએ તો સી ગુણ્યા કે વત્તા, હાલો સી કેટલો છે વિદ્યાર્થી મિત્રો? સી છે 2. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, પેન ઉઠાવતા ભૂલી જાઉં છું. સી કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા કે કેટલો છે તો કે 5 છે સાહેબ. સી ગુણ્યા કે વત્તા અ કેટલો છે? 3 ગુણ્યા ચ કેટલો છે? 0. હવે હાલો 2 પંચા 10, 2 પંચા કેટલા વિદ્યાર્થી મિત્રો? 10, કારણ કે ભાગુ સવા નો નિયમ લાગશે. પ્લસ 3 ગુણ્યા 0 કરો, કોઈ પણ સંખ્યા હોય શૂન્ય વડે ગણો એટલે એનો જવાબ 0 જ આવે. તો 10 ને 0 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. તો ઓપ્શન નંબર આપણો સી બિલકુલ સહી જવાબ છે વિદ્યાર્થી મિત્રો. એકદમ સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર. હાલો હવે આગળનો જોઈએ. હવે આકૃતિમાં બહુ બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સાહેબ સમજાતી નથી, આકૃતિ માટેનો સ્પેશિયલ વિડીયો જ લઈને આવતો રહેશે, પણ અહીંયા હવે જેટલું સમજાય ફૂલ ફોકસ આપ, ફૂલ ધ્યાન. સાહેબ જવાબ ક્યાંથી આવ્યો? મારે કેમ નથી આવતું? એક રીત જો આકૃતિ માટેનો સ્પેશિયલ વિડીયો છે, પરંતુ અહીંયા તો એટલું શીખી લે કે સાહેબ સ્પેશિયલ વિડીયો જ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો હવે ત્યાર પછી જોઈએ. વાહ વાહ, આકૃતિમાં હાલો શું ગણવાનું કીધું છે ભૂલાઈ ગયું જોતા. તો કે 11 થી 12 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે તે જણાવો. હાલો ચોરસ ગણવાના છે વિદ્યાર્થી મિત્રો, જોવો હાલો જલ્દી. હાલો જો હાલો આવીને આવી આકૃતિ હું નીચે તમને દોરીને તો કદાચ ન બતાતી હોય તો. હાલો વિદ્યાર્થી મિત્રો, હાલો આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ બને છે તે જણાવવાનું છે. તો સૌથી પહેલા વાલીડા આ નાની આ કૂતરી લઈ લે, આ નાની આકૃતિ લઈ લીધી. ઓકે હવે નાની આકૃતિમાં જો 1 2 3 ને 4 બન્યા. કેટલા ચોરસ બન્યા? 4 બન્યા. 4 ને 1 આ કેટલું થયું? 5. કેટલા થયા? 5. હવે આ મોટી કૂતરી લઈ લે, આ મોટી કૂતરી લઈ લે, એટલે સોરી આકૃતિ યાર, તું સમજી ગયો ને, તું સમજી ગઈ ને એટલે ઘણું. ઓકે આ મોટી આકૃતિ લેવી તો સાહેબ આ મોટામાં જુઓ, એક આ બન્યું ને, પછી આ 2 સોરી 5 અંદર 6 7 પછી 8 અને આ 9 ને એક આ મોટું 10 બની ગયા. 10 ને એક વિદ્યાર્થી મિત્રો આકૃતિ ત્યારે જ આવડશે જ્યારે વારંવાર પ્રેક્ટિસ કરશો. 10 ને એક આ વિદ્યાર્થી મિત્રો 11, 11 ને એક આ કેટલા? 12. તો ઓપ્શન નંબર 12 તમારો બિલકુલ સહી જવાબ છે વિદ્યાર્થી મિત્રો. કેટલા આવશે? 12.
હવે આપેલ આકૃતિમાં ચોરસની સંખ્યા ગણવાની છે સાહેબ. આકૃતિ કંઈક આવી છે. જો પેલા નાનેથી ગણવાનું ચાલુ કરી દઉં. હાલો, આવી આકૃતિ અંદર જડી ગઈ તો સાહેબ 1 2 3 4 ને 1 આ 5 છે, પણ એમાંય કંઈક આવું દોર્યું છે. 5 ને 1 આ કેટલા થયા? 6. જો અંદરમાં 6 મળી ગયા, 6 ને 1 આ બહારથી સાહેબ છે, 6 ને 1 આ કેટલા? 7. તો આપેલ જવાબ 7 ઓપ્શનમાં ક્યાંય નથી, એટલે આપણે પ્રિન્ટ મિસ્ટેક હોઈ શકે છે, હોઈ શકે નહીં છે તે આપણે તોય ફરી વાર ગણીએ. 1 2 3 4 5, 5 ને 1 6, 6 ને 1 7. આ વિદ્યાર્થી મિત્રો 7 જ ચોરસ થાય છે. ઓકે, હવે આમાં આપેલા નથી એટલે આપણે ઓપ્શન નંબર આ 5 ની જગ્યાએ 7 કરી નાખજો. કેટલો જવાબ આવશે? 7. હાલો, નીચે આપેલી આકૃતિમાં વધુમાં વધુ લંબચોરસ કેટલા છે ગણવાના છે. તો કે જો 1, હવે આ 1 થઈ ગયું. હાલો, આ 2, 2 ને 1 આ 3. હાલો સાહેબ 3 મળી ગયા ને 3 ભાઈ. હાલો 3 મળી ગયા. હવે જોઈએ 3 ને પછી આ 1 4, 4 ને 1 5, 5 ને 1 આ 6, 6 ને 1 આ આખું મોટું કેટલા થઈ ગયા? જો 6 ને 1 આ 7. ઓકે, 7 ને 1 આ 8, 8 ને 1 આ 9, 9 ને 1 આ 10, 10 ને 1 આ 11. કેટલા ચોરસ થાય? 11 લંબચોરસ થાય, પરંતુ 11 તમારે ઓપ્શનમાં આપેલો નથી. આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 11 છે, પણ આમાં 10 છે. 10 ની જગ્યાએ 11 કરી લેજો. જો ન હોય તો ફરી વાર ગણાવું. જો સાહેબ કઈ રીતે 11 આવે તો અહીંયા ધ્યાન દે. એ આકૃતિ બનાવી વિદ્યાર્થી મિત્રો. હાલો, પહેલા જ આવી આકૃતિ હતી ઊભી. ઓકે, હવે 1 2 3 ડાયરેક્ટ રૂલ છે આનો. 1 2 3 આ આખાનો સરવાળો કરશો એટલે 6. લંબચોરસમાં સરવાળો કરી લેવાનો. પછી આવું હતું 1, આવું હતું તો 1 2 3 6 3 3 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ 6 3 9, 9 ને 1 આ જો 10, 10 ને 1 આ 11 આકૃતિ થાય. કેટલી થશે? 11 થશે. એક આકૃતિ માટેનો સ્પેશિયલ જ વિડીયો મૂકીશ વિદ્યાર્થી મિત્રો. હવે જુઓ, હવે લંબચોરસ આ સાહેબ આ જો આમાં ધ્યાન દીધો, આવી વધારે પૂછાય છે. હાલો, હવે આવી તમને પૂછી છે આમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને. તો લંબચોરસ માટેની ટ્રીક ચોપડી પેન ગમે બાજુમાં રાખીને નોટ કરી લેજો, ભૂલવાનું થતું નથી. તો કે 1 2 3, 1 2 3. હવે આડી લાઈનનો સરવાળો કરશું તો કેટલો થયો? 6. આ ઊભી લાઈનનો સરવાળો 1 ને 2 3 ને 3 ને 3 6. આનો સરવાળો કેટલો થયો? 6. તો બંનેનો 6 6 તો 6 અને 6 વડે મલ્ટીપ્લાય કરી નાખો. 6 ગુણ્યા 6 તો કે 36. તો કેટલો આવશે? 36 લંબચોરસ. હવે તમે વિચાર કરો તો ડાયરેક્ટ પરીક્ષામાં આવ્યો હોય ને તમે ગણવા બેઠા હોય 36 જડે, સાચો બોલજો, ખોટું નહીં. 36 જડે આમાંથી 36 મળે નહીં. એટલે આપણો ઓપ્શન નંબર આવી રીતે જ ગણવાની ટ્રાય મારવાની સાહેબ. 1 2 3 પછી 1 2 3 તો કે 36. ઓપ્શન નંબર ડી. ઓપ્શન નંબર કયો આવશે? ડી. હવે ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. નીચેના પ્રશ્નો 15 થી 15મા પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિમાં ચોરસ ન હોય તેવા વધુમાં વધુ કેટલા લંબચોરસ બને છે? ચોરસ હોવા પડે નહીં. તો કે સાહેબ આમાંથી કેટલા ચોરસ છે? એક જ મિનિટ. 1 2 3. હમણાં આમાં ગણ્યા 11 લંબચોરસ હતા ને, એમાં 3 બાદ કરી લો. 3 3 ને 1 4 બાદ કરો. 3 બાદ કરી લો એટલે ઓપ્શન નંબર એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો.
વધુમાં વધુ કેટલા ચોરસ ન હોય એવા લંબચોરસ કેટલા છે એમ પૂછ્યું છે. તો કે પહેલા ને પહેલા આપણે ગણી લેવી. તો કે સાહેબ ચોરસને બાદ કરી લો. તો કે 1 2 3 3 આપણે 11 હતા. ઓકે 11 માંથી 3 બાદ કરો એટલે કેટલા વધ્યા? તો કે સાહેબ 8 વધ્યા. હવે જો 8 ને આ બાદ કરો, ચોરસ બને છે ને, આખું કરશો લંબચોરસ થઈ જશે. પછી આંચો રહેતી 8 માંથી હજી 2 બાદ કરી લ્યો. તો સાહેબ ઓપ્શન નંબર હજી 2 બાદ કરવી તો કેટલા આવ્યો? 6. તો ઓપ્શન નંબર 6 ક્યાં? તો આ ઓપ્શન નંબર 6. ઓપ્શન કયો આવશે? ડી. બિલકુલ આવા પ્રશ્નો પૂછાય છે ને આકૃતિ માટેનો સ્પેશિયલ વિડીયો આવી જશે. ઓકે હવે 16 થી આમાં શું પૂછ્યું છે વિદ્યાર્થી મિત્રો? 16 થી 20 માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો. વાળો 16 થી 20 માં. તો કે સાહેબ આ 1 2 3 4. હાલો 4 તો સાહેબ અમે ગોતી દીધા હો. 4 ને 1 આ જોઈ લે આખું બન્યું 5. સાહેબ 5 ને 1 આ 6. 6 ને 1 આ 7. કેટલા ત્રિકોણ બન્યા વિદ્યાર્થી મિત્રો? 7 ત્રિકોણ બને છે. ઓપ્શન નંબર કયો આવશે? 7 ને હજી 1 ગોઠવવાનું છે. સોરી 2 વાર 1 ગણો. 1 2 3 ને 4. 4 ને 1 આખું મોટું 5. 5 ને 1 આ 6. જો ફરી વાર ગણાવું છું વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન દેજો. હાલો હાલો આ 1 2 3 ને 4 આ બન્યા. 4 ને 1 આ કેટલા બની ગયા? 4 ને 1 5. 5 ને 1 આ 6. 6 ને 1 આ 7. 7 ને 1 8. 8 ને 1 આખું મોટું કેટલા બનશે વિદ્યાર્થી મિત્રો? 9 ત્રિકોણ ટોટલ, એટલે સોરી 8 ત્રિકોણ બનશે. 7 ને 1 8. હવે શાબાશ, આ પ્રશ્ન થોડો સમજજો. દોરતા જાવ અને કરતા જાવ. ત્રિકોણની ગણતરી તમને શીખવાડું છું. હાલો સાહેબ આવું ત્રિકોણ છે. ત્રિકોણ ગણવાની કઈ રીત છે? તો કે પેલા આટલું છે તો એની માટેની છે 1 2 3. સોરી થોડુંક વિદ્યાર્થી મિત્રો મોટું દોરું એટલે તમને ઇઝીલી સમજાય. હાલો પહેલા આવું આકૃતિ છે તો કે સાહેબ 1 2 3. 1 ને 2 3 ને 3 ને 3 કેટલા થયા? 6. હવે બીજી આકૃતિ આવી છે તો આવી આકૃતિ છે તો એમાં જોઈ લો 1 2 ને 3. 3 ને 3 કેટલા થયા? 6. 6 ને 1 આ જો 7. 7 ને 1 આ જો 8. તો કેટલા થયા? 6 + 8. હવે પાછી એક આકૃતિ બહાર અહીંયાથી નીકળે છે તો આને આવી રીતે 1 2 3. તો ત્રિકોણ ગણવાની માટેની રીત છે 1 2 1 ને 2 3 ને 3 ને 3 6. 6 એ થયા. 6 ને 1 આ કેટલા થયા? 7. 7 ને 1 આની વડે બને 8. ઓકે એ આપણે ગણ્યું નથી. 8 ને 1 આ 9. હવે 9 ને 1 આ 10. 10 ને 1 આ 11. 11 ને 1 આ 12. 12 ને 1 અહીંયા હતું 13. તો વત્તા 13. તો 8 ને 6 કેટલા? 14. 14 વત્તા 13 એટલે 27 ત્રિકોણ બનશે. કેટલા વિદ્યાર્થી મિત્રો બનશે? 27 ત્રિકોણ. ઓપ્શન નંબર બી. જો ફરી વાર એનો દાખલો સમજાવું છું, ખાસ ધ્યાન દેજો. ઓકે હાલો એક ભૂંસા તો કેમ નથી યાર? ક્લીન. હાલો ખાસ ફૂલ ફોકસ. સાહેબ ત્રિકોણ ગણવા માટેની પહેલી રીત 1 2 3. 1 ને 2 3 ને 3 ને 3 6. ઓકે કેટલા થયા વિદ્યાર્થી મિત્રો? 6. કેમ તો ગણાવું જો 1 2 3 જડી ગયા. 3 ને 1 આ 4. 4 ને 1 આ 5. 5 ને 1 આખું મોટું 6. એટલે આવી રીતે ડાયરેક્ટ 100 ટ્રીક
1 2 3 તો 1 ને 2 3 ને 3 ને 3 6. હવે સાહેબ અહીંયાથી એક આકૃતિ આમ પસાર થઈ તો આનું ગણ નાખો 1 2 3 3 ને 3 કેટલા થયા 6 થઈ ગયા. 1 ને 2 3 ને 3 ને 3 6. પણ સાહેબ હજી એક લીટી ફાટે છે તો 1 2 ને 3 તો એને 6 એડ કરો. હવે સાહેબ નાનેથી બનાવતા જાઓ 6 ને 1 આ સોરી આ 1 પછી 1 આ 2 2 ને 1 આ 3 3 બન્યા 3 ને હવે આનો વારો 3 ને 1 આ 3 ને 1 આ 4 4 ને 1 આ 5 5 ને 1 આ 6 6 ને 1 આ 7 7 ને 1 આ 8 8 ને 1 આ 9 તો પ્લસ 9 તો 6 ને 6 12 12 ને 6 18 18 ને 9 27. તો ઓપ્શન નંબર ડી થોડુંક અઘરું છે પણ સ્પેશિયલ વિડીયો હું આકૃતિનો લઈને આવવાનો છું એટલે ફૂલ ફોકસ દઈને ક્યારે ધ્યાન થઈ જશે તોય ચાલશે. ઓકે વિદ્યાર્થી મિત્રો હાલો હવે આપણે જોઈએ આગળનો પ્રશ્ન. તો આમાં કેટલા ત્રિકોણ બને સાહેબ 1 2 3 4 5 ને 6. હાલો મને 6 દેખાય છે બીજા એક જોવો તો હાલો 6 હતે ફાઇનલ 6 બાર એક કઈ ત્રિકોણ બનતો નથી. ઓપ્શન નંબર શું આવશે તો કે સાહેબ ઓપ્શન નંબર બી. હાલો હવે 19 થી 20 માં સમસંબંધને ધ્યાનમાં રાખીને એક આ પ્રશ્નો ભૂલાવો ન પડે એનએમએસ યાદ કર. મેરિટમાં નામ આવશે. મમ્મી અને પપ્પાના મોઢાની જે સ્માઇલ હશે એ સ્માઇલને જો યાર ઘડીક એક જ મિનિટ માટે આંખો બંધ કરીને સ્માઇલને વિચાર કરતો. એક જ મિનિટ માટે વિચાર કે હું પાણી પી લઉં. હાલો હાલ 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 આવતો રે પાછો યાદ કરી લે યાદ રાખજે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. જ્યાં સુધી નિમેશ તારો ખાખરો ન કાઢી નાખું ક્યાં લગી બાકી મૂકીશ નહીં. સૂચના જો 19 થી 20 માં સમસંબંધોને ધ્યાનમાં રાખીને સાહેબ આકૃતિ હા મિલાવો સૂચના નથી જોતવી. હવે તો લડી લેવાના મૂડમાં છે. હાલો ભાઈ આવતી રહે આકૃતિ. ઓ વો વો આવી તને ગઈ સાહેબ હા આવી ગઈ સાહેબ. એક ચોરસ હતું ઓકે અને 3 કુંડાળા હતા એટલે ગોળ અમારી ભાષામાં કહું તો કુંડાળા જે કહેવાય ઓકે રાઉન્ડ વર્તુળ 3 હતા અને એક ચોરસ હતું. હવે નેક્સ્ટ આકૃતિમાં એક વર્તુળ થઈ જાય 3 ચોરસ થઈ જાય છે સાહેબ ઉલટાઈ ગયું. હવે આ નિશાનીનો જે આનો આ બંનેનો સંબંધ છે એવો આ બંનેનો ગોતવાનો છે. ખાસ ધ્યાન રાખજો સાહેબ એક ચોરસ હતું 3 થઈ ગયા અને 3 વર્તુળ હતા તો 1 થઈ ગયા. તો અહીં એક ત્રિકોણ છે તો 3 ત્રિકોણ થઈ જાય પણ નીચે આવતા રહેશે તો 3 ત્રિકોણ વાળો ઓપ્શન સાહેબ આમાં છે પણ ઉપર છે. નીકળો સાબજી આમાં છે નીચે ઘડીક પેન્ડિંગ મૂકો ભાઈ તું ઊભો રહેજો જતો નહીં હું આવું છું પાછો બાપા. આમાંય છે સાહેબ આને એ ભાઈ ઊભો રહેવો ઘડીક જતો નહીં. આમાં સાહેબ 2 ત્રિકોણ છે હાલે નીકળ છટકો વાલા. હવે આ બંનેમાંથી હવે સાહેબ 3 લીટા હતા તો 1 થઈ જવું પડે ને. જો 3 વર્તુળ હતા તો 1 વર્તુળ થઈ ગયું. 3 એલ હતા તો 1 એલ થઈ જવું પડે સાહેબ. આમાં 3 છે છટકો વાલા તો ઓપ્શન નંબર શું આવશે એ. તો ઓપ્શન નંબર એ બિલકુલ સહી જવાબ હે. હવે આગળનો જોઈએ. વાવ ક્યાં પ્રશ્ન હે યાર. પંચકોણ છે પંચકોણનું સાહેબ ચતુષ્કોણ થઈ ગયું. પાંચકોણનું થઈ ગયું ચતુષ્કોણ તો ચતુષ્કોણનું ત્રિકોણ થવું પડે. અહીંયા પંચકોણ થાય ને ષટકો વાળા તમે આવશો નહીં નીકળો. હાલો ષટકો વાળા ષષ્ઠકોણ વાળા ષટકો આ બંનેમાં અંદર ત્રિકોણ છે. ભુવાજી હલવાણા હવે શું કરશો? અરે ભાઈ હાલ તને કહું જો હવે અહીંયા એક બાજુ ગોટેલું તો સામેની સાઈડ વહી જાય. ઓકે આ જે એક રાઉન્ડ હતું સામેની સાઈડ વહી જાય. આ રાઉન્ડ છે આ સાઈડ સામેની સાઈડ આવતો હોય આ બંનેમાં છે.
સાહેબ હજી હવે આગળનું જો ઓકે આ બંને સામ સામે કલર કરેલા છે તો આમાં સામ સામે કલર આ બંનેમાં છે આ બંનેમાં છે સાહેબ હજી ઓકે હવે જવાબ એ આવી ગયો હવે આ સાઈડનું ઘૂંટેલું આ સાઈડનું પાછળનું છે અહીંયા વર્તુળને અડીને ઘૂંટેલું તો અહીંયા વર્તુળને અડીને આ પાછળનું ઘૂંટેલું જો અહીંયા ઉપર વર્તુળને ટચ કરીને ઘાટું રંગનું છે નહીં એટલે ઓપ્શન નંબર કયો આવશે ડી હવે 21 થી 23 પ્રશ્નોમાં શબ્દોના મૂળાક્ષર એક આવા માર્ક નો જવા દેતો વાલીડા આવા પ્રશ્નો આવેલા છે 21 થી 23 પ્રશ્નોમાં આપેલ શબ્દોને મૂળાક્ષરના ક્રમ પ્રમાણે ગોઠવણી કરીને ક્રમ સાચો લખો હવે છે PREMIUM હવે ABCD બોલું તો પહેલામાં પહેલો અક્ષર કયો આવે A B જો આમાં A છે નથી B નથી C નથી D નથી E નથી E છે સાહેબ તો સૌથી પહેલો અક્ષર હશે હાલો સાહેબ E પહેલો હાલો G આવી જાય ચેકી નાખો ને વચ્ચે નડે નહીં ઓકે A B C D E F G H નથી I છે સાહેબ I છે તો E I વાળો ઓપ્શન હાલ આ બેન કહી દો ને સટકો વાલા હાલો સટકો વાલા હવે A અને D વધ્યો હવે A I બંનેમાં જ હવે હાલો I છે કઈ ગયું A B C D E F G H I J K H I J K L L નથી M છે EIMM તો EIMM વાળો ઓપ્શન નંબર ડી તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી આવા અંગ્રેજી ABCD ના મૂળાક્ષરમાં ગોઠવવાનું કે ને એટલે ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે હવે આગળનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જો ગેલેરી આને ક્રમમાં સાહેબ પહેલા A પહેલો અક્ષર કયો આવશે A હાલો એને ચેકી નાખો એ આવી ગયો હવે બીજો પેન ઘાટી લઈ લો એટલે ચિંતા નહીં તમારે હાલો હાલો પહેલો અક્ષર આવશે સાહેબ કયો આવશે એ હાલો સાહેબ એને ચેકી નાખો બી નથી સી નથી ડી નથી ઈ નથી ઈ છે હો સાહેબ એ પછી ઈ હાલો ઈ ચેકાઈ ગયું ઈ પછી આવશે જી તો એ ઈ જી તો કે એ ઈ જી વાળો ઓપ્શન ક્યાં છે એ ઈ જી આમાંય છે આને કે છટકો વાલા એ ઈ જી આમાંય છે આગળનું જોયું એ ઈ જી આ ત્રણ ચીકી નાખો A B C D E F G H I J K L તો કે ડબલ L તો કે ડબલ L વાળો ઓપ્શન નંબર બી છે આ બંનેમાં ડબલ L પાછળ R પહેલા આવી ગયો ABCD ના ક્રમ પ્રમાણે ગોઠવવાનું હતું આ પ્રશ્ન સૌથી સહેલામાં સહેલા કહેવાય આ આવડવા જ પડે હાલો અરે વાહ ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે પહેલા સાહેબ ABCD મૂળાક્ષર પ્રમાણે પહેલો કયું નામ આવે ક્રમ પ્રમાણે તો કે ઈ તો બધાયમાં છે હાલો ઈ બધાયમાં છે એટલે ચેકતા જાઓ લપને ચેકી નાખવાનું એટલે વચ્ચે માથાકૂટ કરવા એ દોડે નહીં હાલો સાહેબ એ આમાંય હાલો ચેકી નાખો એટલે એ આવે ને હાલો એને છટકો વાલા હવે જી આર હાલો જી પહેલા આવે કે આર આવે સાહેબ જી આવે હાલો આરને કે ઘડીક વયા જાઓ હાલ આમાં જી ઓકે આમાં સી છે જો કયો અક્ષર છે સી તો પહેલા કયો આવશે હાલો પહેલા જી આવે હાલો અહીંયા જી મેદાનમાં ઉતરું અહીંયા આર ઉતરું અહીંયા જી ઉતરું અહીંયા આર ઉતરું અહીંયા સી ઉતરું હવે આ બધામાં પહેલો અક્ષર કયો આવે તો કે સાહેબ સી ઓપ્શન આવે તો પહેલા 5 આવતો હોય તો એવો એક જ ઓપ્શન છે ડી ઓકે હાલો આ જીતી ગયો એટલે હાવ ચેકી નાખો વાવ જીતી ગયા હવે ત્યાર પછી જો હાલો હવે કયો આવશે તો કે સાહેબ બે જી વાળા તો એને હજી આગળની મેચ રમાડો ઓકે હવે જો હાલો આગળની મેચ માટે આ બંને વચ્ચે જ રમાડવાની છે આ બંને જી આવ્યા તો બંનેમાં જી ચેકી નાખો આ બંને વચ્ચે થાય હવે ઈ પહેલા આવશે કે એલ તો કે સાહેબ ઈ પહેલા આવશે અરે વાહ તો આ જીતી ગયું આને હાવ મેદાન બહાર કાઢી નાખો 5-3 પછી 1 હાલો આ નીકળી ગયું હવે વાંહે વધ્યા આ બંને હવે 5-3-1 આવતો એક જ ઓપ્શન છે ઓપ્શન નંબર ડી તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી ઓકે હવે 24 થી 29 માં પ્રથમ બે શબ્દોના ચોક્કસ સંબંધને ધ્યાનમાં રાખીને પ્રશ્નાર્થની જગ્યાએ લખવાનું છે
સૂર્ય મંદિર મોઢેરામાં છે. તો મહાત્મા મંદિર ક્યાં આવ્યું? અહીંયા ધ્યાન રાખજો, મહાત્મા ગાંધીજી બાપુનું તમે ગાંધીનગરનો પોરબંદરનો કરી નાખતા કે બાપુ પોરબંદરમાં જન્માસ, એટલે મહાત્મા મંદિર યાદ બાપુનું પણ મહાત્મા મંદિર ગાંધીજીનું ગાંધીનગરમાં આવેલું છે. મહાત્મા મંદિર ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. હવે સુધાનો શબ્દનો અર્થ થાય છે અમૃત. સુધા યાદ રાખજો, આવા શબ્દોની પકડ બનાવજો. સુધા શબ્દોનો અર્થ થાય છે અમૃત. તો નિશાનો અર્થ સાહેબ રાત્રિ. શું આવશે? રાત્રિ. હવે જો કબર ઉપર મૃત્યુ લેખ લખ્યો, કોઈની ખબર હોય તો લખ્યું ફલાણા ભાઈ આ તારીખે ગયા ગોળી કાઢે. ઓકે, કબર ઉપર એને મૃત્યુ લેખ લખ્યો હોય કે સાલમાં મૃત્યુ પામ્યા, તો પથ્થર ઉપર રાજા મહારાજાઓ શિલાલેખ કોતરવામાં આવતો. જેમાં એક શિલાલેખ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી અશોકના શિલાલેખ ક્યાં આવેલા છે? જુનાગઢ. કઈ ભાષામાં છે? કઈ લિપિમાં? તો કે પાલી. ઓકે, એટલે કયો આવશે? ઓપ્શન નંબર એ. પથ્થર ઉપર શું આવે? શિલાલેખ. કબર ઉપર મૃત્યુલેખ, તો પથ્થર પર શિલાલેખ. હાલો, હવે સાહેબ હું આમાં હું કરું? પૂછતું નથી સાહેબ, વિચાર બુદ્ધિ દોડાય. ઓકે, હવે આમાં કઈ રીતે કરવાનું? તો કે હાલો 3, હવે સાહેબ 18નો વર્ગ એ નથી, 18ના ઘડિયામાં આવે એવું નથી, તો કંઈક તો કે 3 ને 6 9, 9 ને 9 18. આ લે સાહેબ, આ ત્રણેય આંકડાનો સરવાળો હતો. તો 8 ને 7 15 ને 15 ને 4 19. તો ઓપ્શન નંબર શું આવશે? બી. હાવ ઇઝી પ્રશ્ન હતો, પણ ક્યારેક આવા પ્રશ્નોમાં તમે એટલા બધા ખોવાઈ જાઓ કે ખબર જ ન રહે તમે કઈ રીતે જવાબ લાવો છો. ઓકે, હવે જોઈશું. જો ચાપ વર્તુળ, આ ચાપ દોરી એટલે આખી ચાપ દોરું વર્તુળ થાય, આખા એમ રેખાખંડ જોડું, આ 4 રેખાખંડ જોડું તો શું બનશે? ચોરસ બનશે. ચાપથી વર્તુળ તો રેખાખંડથી શું આવશે? ચોરસ. ઓપ્શન નંબર ડી. હવે વાહ, આની માટે ABCD લખી નાખવાની, જો હું લખી દઉં છું. ABCD EFG HIJ KLMNOP QRST UVWXYZ. હું ABCD બોલું કે લગીને થોડોક વિડીયો સ્કીપ કરી નાખ, એટલી વાર ટાઈમ ન બગડે. સી હતો તો એફ થઈ ગયો સાહેબ. સી હતો તો એફ, તો કે 1 2 3 વધ્યા. કેટલા વધારો થયો? 3નો વધારો થયો. ઈ નો એચ થયો 1 2 ને 3 સાહેબ, આમાંય 3 વધ્યા. એ નો ડી થયો, હવે 1 2 3, તો કે આમાંય 3નો વધારો થયો. ટી નો ડબલ્યુ થયો. ટી હતો અહીંયા, તો કે સાહેબ 1 2 3 3 વધે છે. બી માં હું 3 નાખીશ, તો સાહેબ બી માં 3 નાખું એટલે 1 2 3, તો પહેલો અક્ષર આવશે ઈ. તો ઈ વાળો એક જ ઓપ્શન છે બધામાં. પછી એ માં 3 નાખો એટલે ડી. ઓકે, એન માં 3 નાખશો એટલે ક્યુ, જી માં 3 નાખશો એટલે કયો આવશે? જે. એટલે ઓપ્શન નંબર સી. હાવ ઇઝી પ્રશ્નો છે, આવા પૂછાય.